નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। સગીરાનું મોઢું દબાવી દુષ્કર્મ ગુજારનાર યુવક ઝડપાયો। વાઘોડિયા વિસ્તારમાં મોડી રાત્રે સગીરાનું મોઢું દબાવી બળાત્કાર ગુજારનાર આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં કરી અટકાયત। વાઘોડિયા ટાઉન વિસ્તારમાં 15 વર્ષ અને 5 મહિનાની સગીરા ઉપર યુવકે દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ગણતરીના કલાકમાં અટકાયત કરી છે। તારીખ 29 ડિસેમ્બર 2025ના મધરાત્રિએ આરોપી કિશન રમણભાઈ દેવી પૂજક રહે નાની દમન કોલેજ ફળિયું ડુણેઠા દમણ મૂળ રહે સાધલી તાલુકો સિનોર જિલ્લો વડોદરાનો વાઘોડિયા ખાતે બર્થડે પાર્ટીમાં આવ્યા હતા। ઉત્તરાયણ આવતી હોવાથી રીલ દોરો રંગવા રાતે રોકાયો હતો। મધ્યરાત્રિના સમયે આરોપીએ અંધારાનો લાભ લઈ નીંદરમાં સૂતેલી 15 વર્ષ અને 5 મહિનાની સગીરાનું મોઢું દબાવી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું। દુષ્કર્મનો ભોગ બનેલ સગીરા ઉદાસ રહેવા લાગતા પરિવારે પૂછપરછ કરતા સગીરાએ પોતાની સાથે બનેલી ઘટના માતાને કહેવા લાગી। માતાએ પરિવાર સાથે વાતચીત કરી અંતે ભોગ બનનાર સગીરા સાથે વાઘોડિયા પોલીસ મથકે પહોંચી આરોપી કિશન દેવી પૂજક સામે ફરિયાદ નોંધાવી હતી। જે બાદ ઘટનાની ગંભીરતા જોતા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની પોસ્કો અને દુષ્કર્મના ગુનામાં અટકાયત કરી છે। પોલીસે સગીરા તેમજ આરોપીનું મેડિકલ ચેકઅપ કરવાની તજવીજ હવે હાથ ધરી છે। આમ સગીરા ઉપર દુષ્કર્મ કરનાર આરોપીને વાઘોડિયા પોલીસે ગણતરીના કલાકોમાં જ પકડી પાડવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા, વાઘોડિયા। તો આવા જ પ્રકારના નવા સમાચાર સાંભળવા માટે જોડાઈને રહો અમારી ચેનલ જનરપન ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો। આપ અમારા સમાચારની સ્ટોરી સાંભળ્યા બાદ આપની પ્રતિક્રિયા રૂપી કોમેન્ટ જરૂરથી લખી જણાવજો, જેથી અમને ખબર પડે કે આપ અમારી સાથે જોડાયેલા રહો છો। ધન્યવાદ, નમસ્કાર।